હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જ છો? ચાલો તમને વ્હાઇટ હાઉસના 4th ફ્લોર ઉપરથી સારંગપુરનો નજારો બતાવું. બધા ભક્તો નાસ્તો કરી રહ્યા છે. જો બ્રહ્મ મુહૂર્તના વાગી ગયા છે 5:15 અને અમે લોકો મંગળા આરતી કરવા માટે જઈ રહ્યા છીએ. બધા જ પબ્લિક મંગળા આરતીમાં જઈ રહ્યું છે. જો હેલો ફ્રેન્ડ, મોર્નિંગના વાગે ગયા છે 5:20 અને અમે લોકો જઈ રહ્યા છીએ હનુમાનજીની બ્રહ્મ મુહૂર્તની આરતીમાં. તો ચાલો બધા આરતી કરવા. તો પહોંચી ગયા મંદિરના પ્રાંગણમાં. સન્ડેને લીધે એટલી ટ્રાફિક હતી, એટલું પબ્લિક આવ્યું હતું મંગળા આરતીમાં કે અમારે લોકોને બહારથી જ આરતી કરવી પડી. જો તમને મંગળા આરતીનું આવેલું બધું પબ્લિક બતાવું. હનુમાન દાદાના કેટલા ભક્તો છે, જે આખું પ્રાંગણ ભરાયેલું છે મંદિરનું. આરતી કરીને અમે લોકો બહાર આવી ગયા અને જ્યાં હનુમાનજીની મૂર્તિ હતી ત્યાં પહોંચીને અમે ફોટોશૂટ અને થોડો વિડીયો પણ કર્યો. ફોટોશૂટ અને વિડીયો શૂટ કર્યા બાદ અમે લોકો નીકળી ગયા. ત્યારબાદ શૃંગારના દર્શન કરવા માટે પહોંચી ગયા. એ ખુશો દર્શન કરવા ખુશો પણ એની ફેવરેટ ગન લઈને પહોંચી. ત્યારબાદ પહોંચી ગયા નાસ્તો. ત્યારબાદ ખુશીલે તિલક કરાવ્યું શ્રીરામને. હા છો તો તિલક કરાવ્યું અને એમણે જોયું કે રમકડાનો સ્ટોલ હતો, તો ત્યાંથી દાદાને લઈને રમકડા લેવા માટે ગયો કે દાદા મારે લઈ લે. અમારે ખુશુના દાદા જોડે હોય એટલે બધી ખ્વાહિશ, ચોકલેટની, રમકડાની, બધી જ. બતાવ શું લીધું? લે લીધો. કોને લઈ દીધો? અક્ષર પુરુષોત્તમના દર્શન કરવા માટે. તો પહોંચી ગયા અક્ષર મંદિર. અક્ષર મંદિરનો ગાર્ડનનો વ્યૂ એટલો મસ્ત હતો કે અમે થોડી વાર ત્યાં બેસી રહ્યા ગાર્ડનનો નજારો નિહાળવા માટે.
ફરી પાછા અમે લોકો નીકળી ગયા. ના કઢાઈની માં પછી અમે લોકો દર્શન કરીને નીકળી ગયા ખંડોળ ધામ જવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હનુમાન દાદા.